વડોદરાની તો વડોદરા એક સંસ્કારી નગરી તરીકે પોતાની સમગ્ર દેશ અને દુનિયામાં છાપ ધરાવી છે, પરંતુ પાછલા ઘણા સમયથી વડોદરા શહેરમાં સંસ્કારોના લીલે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સર્જાઈ રહ્યા છે. તેમજ કારેલી બાગ ખાતે આવેલ ચંદ્રાવલી 4 રસ્તા ખાતે અવારનવાર અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે, જે દરેક માટે ખૂબ જ ગંભીર વિષય કહી શકાય છે. હોળીના દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ચકચાર મચાવનાર રક્ષિત કાંડ અકસ્માતમાં 8 લોકોને પૂરપાટ ઝડપે જતી કારે ફંગોળી દેતા કમનસીબે એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય 7 ઈજાગ્રસ્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. આ તમામનું સ્વાસ્થ્ય ઝડપી સારું થાય અને નિરામય રહે અને લોકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્ય સાથે અકસ્માત થયેલ ચંદ્રાવલી 4 રસ્તા ખાતે ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર પુણ્ય આત્માના શાંતિ અર્થે ભક્તિમય સુંદરકાંડનું સુંદર આયોજન કિરણભાઈ જીંગરના સ્વકંઠે કરવામાં આવ્યું છે અને જેમાં વિસ્તારના ભાજપના આગેવાન સહિત સમગ્ર વિસ્તારના મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. અને કાર્યક્રમની શરૂઆત પહેલા મૃતકના આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. મેસેજ આપવા માંગશો, શું કહેશો? વડોદરા શહેરમાં 13મી માર્ચે હોળીના દિવસે સમગ્ર દેશમાં એક દુઃખદ ઘટના બનેલી હતી. 4 રસ્તા પાસે એક એક્સિડન્ટ થયો હતો. એમાં એક મહિલાનું મૃત્યુ થયેલું હતું અને 7-8 આદમી ઇન્જર્ડ થયેલા હતા. ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ અવનવી સેવાકીય પ્રવૃત્તિ નાનું મોટી કરતી હોય છે, તો અમને એક વિચાર આવ્યો કે જે મૃતક આત્મા છે એને શ્રદ્ધાંજલિ થાય અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ લોકો પોતાના પરિવારને વહેલી તકે સ્વસ્થ થઈને એ લોકો પોતાના પરિવારને મળે અને વડોદરા શહેરમાં જે અકસ્માતોની વણઝાર થયેલી છે એ રોકાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે એક સુંદરકાંડનું આજુબાજુની સોસાયટી અને ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા એક સુંદરકાંડનું આયોજન કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે અકસ્માતોની વણઝાર રોકાય. એ આશયથી અમે એક નાનો મસ્તો પ્રયાસ કર્યો છે. વડોદરા શહેરના દરેક નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે સુંદરકાંડના પાઠમાં આવી સહભાગી બનીને સેવાકીય પ્રવૃત્તિમાં અમને સાથને સહકાર આપો. તો આ તરફ વાત